હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે સવારના બધાને મહાદેવ હર. અને હવે આજે આપણે જો સવારનું કામ બામ શરૂ કરી લીધું છે. થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું કામ બાકી છે. અને વેદ અત્યારના ફૂલ મસ્તીમાં છે. વેદ આજે વહેલો ઉઠી ગયો છે એટલે વેદ મસ્તી કરે છે. જો અહીંયા બેઠો, જો શું કરે છે વેદ? આય નાટક એ આજે જો ઉઠીને આજે છે ને બહુ જ તોફાન મસ્તી કરે છે. અને આજે તોફાન મસ્તી સિવાય કાંઈ ઉકલતું જ નથી. આજે મારે કામમાં બસ બીજું કંઈ ખાસ તો કામ છે નહીં, પણ આપણે આજે એક છે ને મસ્ત મજાની નવી મીઠાઈ બનાવવાની છે, જે એકદમ ફટાફટ 5-10 મિનિટમાં બની જાય એવી મીઠાઈ છે. અને જે બધાને ભાવે એવી છે. અમારા વેદને તો બહુ જ ભાવે, એટલે હું તમારા સાથે એની રેસીપી શેર કરીશ. તો વ્લોગમાં શું બોલવાનું, શું કરતો તો એ કે હાલ ચાલુ બસ આને એક એસી છે ને ગરમી બહુ થઈ છે, એટલે આ એક આખો દી એસી ચાલુ કરીને એસીમાં બેઠો રહે છે. એ સિવાય બીજું શું કરતો તો બોલ? ચોકલેટ કેટલી ખાધી? કેટલી ચોકલેટ ખાધી છે તે? કેટલી ચોકલેટ ખાધી છે? હે? 1 ચોકલેટ ખાધી. 1 ચોકલેટ? નહીં 5 ચોકલેટ ખાધી છે તે. 5 ચોકલેટ ખાધી. 5 ચોકલેટ ખાધીને ખોટું બેઠા. 1 ચોકલેટ ખાધી? હે? ઓય પડી જાઈસ ટપુલિયાસન. इसमें देख पूरी के गाड़ी नई गाड़ी में જવાનો છો? હા. હે? નવી ગાડીમાં? અરે બેસ તો કરી. નવી ગાડીમાં સીધ જવાનો છે. સીધ જવાનો હો નવી ગાડી. ચાબીમાં. હે? ચાબીમાં. પવન ચીકી જોવા જવાનું છે? હે? હા. કે ઝૂ માં જવાનું છે? તારે સિંહ જોવા જવાના છે? ના. તો ઝૂ માં જવાનું. તો ઝૂ માં તો લાયન હોય, પછી મંકી હોય. તને શું જોવું છે? શું જોવું છે? મંકી જોવું છે? હા. મંકી જોવા જવું છે? હા, મંકી જોવા જવું. આપણે પપ્પા આવે ને એટલે પપ્પાને કહી કે આપણે છે ને મંકી જોવા જવું છે. અરે પણ એમ તો ન કર. તો આમ જો આજે આપણો પ્લાનિંગ શું છે? મંકી જોવા જવાનો. વેદ શું જોવા જશે? મંકી જોવા જશે. પછી આપણું મોયે થઈ જશે. આપણે ગયા વખતે ગયા તા, ખબર છે ને? તારું મંકી જોવા જ ગયા તા, પણ મંકી મોયે થઈ ગયું. તો હવે આપણે કિચનમાં આવી ગયા છે. અને કિચનમાં આવી ગયા છે એટલે આપણે તો કંઈક બનાવવાના જ છીએ. બનાવવામાં આજની રેસીપી આપણી એક મસ્ત મજાની મીઠાઈ છે. તો હું આજે એક મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને એ મીઠાઈ છે વેદની ફેવરેટ મીઠાઈ છે. જોકે બધાને ભાવે તેવી મીઠાઈ છે અને ફટાફટ બની જાય એવી મીઠાઈ છે. એ મીઠાઈ બનાવવા એક કામ જોઈએ ને તો યુનિક મીઠાઈ છે, કેમ કે એમાં ગેસની કે કાંઈ જરૂરિયાત હોતી નથી. અને 10 થી 15 મિનિટની અંદર આ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે. તો આવી સરસ મજાની એક યુનિક મીઠાઈ બનાવો તમારી સાથે રેસીપી શેર કરું છું. તો તમે પણ જો એક મસ્ત મજાની યુનિક મીઠાઈ. તો હવે મારી યુનિક મીઠાઈ, મસ્ત મજાની જો મીઠાઈ આપણે બનાવીએ છીએ, જે એકદમ યુનિક છે ને વેદને બહુ ભાવે છે. તો એ મીઠાઈ બનાવવા માટે મને જોશે 1 કપ 1 ટોપરાનું ઝીણું છીણ અને અમૂલની મીઠાઈ મેડ જે આવે છે એ. તો હવે આપણે એ બે મિશ્રણને જોઈએ તે પ્રમાણમાં અમૂલની મીઠાઈ મેડ જે છે એ આપણે એડ કરશું ટોપરાના છીણમાં. તો જો હું ધીરે ધીરે છે ને ટોપરાના છીણમાં અમૂલની મીઠાઈ મેડ જે છે તે એડ કરું છું. એકી સાથે એડ કરી દેવાનું નથી, એને ધીરે ધીરે એડ કરવાનું છે. અને પછી તેને છે ને હલાવતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે. તો પહેલાં થોડું મેં લીધું છે, હવે હું એને મિક્સ કરીશ. પછી પાછી જરૂર પડે વળી થોડું એડ કરવાનું છે અને વળી પાછું એને મિક્સ કરવાનું છે. તો એને ધીરે ધીરે છે ને આપણે મિક્સ કરશું. એકી સાથે એ મિક્સ નહીં થાય, તો આપણે ધીરે ધીરે એને મિક્સ કરતા જશું. તો તમે જેમ વિડીયોમાં જોશો તેમ ધીરે ધીરે અમૂલ મીઠાઈ મેડ નાખવાની છે અને પછી એને ધીરે ધીરે ટોપરાના છીણમાં મિક્સ કરતું જવાનું છે. તો હવે વળી પાછું જો થોડું નાખું છું, એડ કરું છું અને વળી પાછું હવે હું મિક્સ કરીશ. તો તમે પણ આવી રીતના કરજો. તો એકદમ જો આવું મસ્ત છે ને થોડુંક કડક રાખવાનું છે, બહુ ઢીલું નથી કરવાનું. તો જો આવી રીતના કડક થઈ જાય આપણું મિશ્રણ, એટલે પછી તેને નાના નાના લુવા બનાવી તમને જે ગમે તે શેપમાં તમે એને રાખી શકો છો. મેં થોડું પેડા જેવો શેપ બનાવ્યો છે, જો તમે મસ્ત મજાનો. અને પછી એને જે ટોપરાનું છીણ છે એમાં થોડું આપણે રગ દોડશું એટલે એકદમ મસ્ત થઈ જાય. જો મેં આવો છે ને પેડા જેવો શેપ બનાવ્યો છે.
તમને જે ગમે તેવો. અને આની અંદર તમે હા એલચીનો પાવડર છે, કેસર છે, એવું એડ કરી શકો છો. વેદને ભાવે નહીં એટલે મેં એડ કર્યું નથી. હવે જો મેં મસ્ત મજાના બધા બનાવી લીધા છે. હવે હું આને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશ સેટ થવા માટે. અત્યારના થોડો ઉનાળો છે તો એને સેટ કરવા માટે ફ્રીજમાં 5-10 મિનિટ સુધી રાખવું જોઈએ. જો ફ્રીજમાં 5-10 મિનિટ રાખ્યા પછી આ થોડું કડક એવું થઈ જશે તો મસ્ત મજાનો આપણો ક્વિક ટોપરા પાક તૈયાર છે. તો તમને મારી મીઠાઈ કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયોમાં.